પણ હીરા પારખું ન હોય ને તો સૌજીભાઈ કચરામાં જ પડ્યો એના મૂળ ન થાય. હા, પણ એના પારખવા વાળા મળવા જોઈએ. આ તો મારો ઘડીનો મહેમાન છે. પણ સમય કેને કહેવાય, દુઃખ કેને કહેવાય? માલણીયની જગ્યા માથે જદી મારા બાપ પાલો દર અજવારી બીજ આવે એટલે માતાજી ભગવતીની મુઠ્ઠી કણકો જમાડે છે. પણ પિતામર નંદવાળો ગામનો મુખી હતો. કારણ પોતાને અણખો હતો કે આ પાલવ જે દેવી પૂજક છે ને આ દર અજવારી બીજે આ દેવીને બલિ ચડાવે છે. પણ એની દેવી કોક જમતી બંધ કરી દે ને માંગી મોરસા આપી દે. કરમે માયડા કીર્તાર દેના સઠી ના થકે હુનર ભલે કરો હજાર યાખણ વેડાએ યાદાયા. સમય આવે ને સમય માથે ઓળતો થાય. કારણ માણસ એક વધેમાં ગયું હોય ને તો પાછો આવી જાય, ઉપર જાય પાછો નથી આવતો. તો દુઃખ સુખ તો છે ને ભાઈ, એ તો આપણા સંગાતી છે. આજે દુઃખ છે તો કાલે સુખ હશે, સુખ કાલે છે તો આજે દુઃખ હશે. પણ ગયેલો સમય પાછો નથી મળતો. લાલવાદી ફૂલવાદી ડોસલિયા વાદીના દીકરા જેલ કામરૂ દેહની વિદા હે અને ડાકા બગાડોની માલી પાસે હાલી નીકળાવો ભાઈ. ગામો દેસાવા ભુવાને જાસવા જાય. આવી રીતના માતાજી ભગવતીના માંડવા હોય, આવી રીતના મઠ હોય. અહીંયા જઈને ઉભા રહી જાય કે ભુવા તમારી દેવી હોય ને તો દેખાડો, ન તે સંદરવાન સાફ કાર્ય મારી જ્યોતિની માલિકા નાખી હતી. પણ તેદી ભુવા હતા ને એ દુબળા, દેવી દુબળી નથી, હજી નથી થાય. અમુક જગાએ દર્શી બાપા આપણી સમાજની માલિકા માતાજીને આપણે જમાડતા હોય ને એટલે વિજ્ઞાન ખાતા વાળા આવી જાય છે. પણ આપણે માતાજીનો વિશ્વાસ લઈને એના આપણે બાજ નથી કરતા. કારણ આપણો દેહ છે ને એ દુબળો છે, આપણો વિશ્વાસ દુબળો છે, એમ કેવા વાળું નથી. અને આ તો બધા રાફડા છે. સુધીભાઈ રાફડાની માલિક પર જગાડવા વાળા જોઈશે, બાકી નાગણીઓ તો બધે છે. રાફડા કોઈ હુના નથી. પણ બાપ એને કેવા વાળું ઝાડવું આ જગતમાં કોઈ રીવું નથી. એને મનાવા વાળા, એને સમજાવા વાળા ઈ ઝાડવા આ જગતમાં નહીં મળે. લાલવાદી ફૂલવાદી જા કેવા મનનતા ભુવા હોય દુબળા બની અને ફરા સંદરવા ઝાપકા હોય ને બધા વાદીડા સૌદીબા આગળ કરીને હવાસો સૈડી હવાસો મોઢું લૂંટી લીધા. પણ ગામો ગામની માલી પર વાતો થવા માંડી કે લાલવાદી ફૂલવાદી અને જ્યાં માતાજી રોજના સુગંધ નસીરીઓ હોય, લાલવાદી ફૂલવાદી જઈને ઉભા રહે ને ભુવા હોય ને ભાગી જાય અને લવબડી ને એમ કહેવાય ફરાને હોય ને વાદીડાને દઈ દે છે. માલણીયાત ગામ બાજે નયું ભારિયા મારી હમારી
ફરતા ફરતા જાસતા જાસતા માલણીયા ગામની માલી પર જઈને ઉભા રહ્યા. પણ ગામનો ચોરો હતો ને અહીંયા જઈને અને મોરલીના મલાર કરવા માંડ્યા. નાગડીઓ ઝુલાવવા માંડ્યા, નાગ ઝુલાવવા માંડ્યા. અને વાદીડાની જે રમત હતી ને એ રમત માંડી. પણ પિતામાં નંદવાડો હોય ને એના રાજની માલી પાસે જોતો તો નજર જોઈ અને કીધું જાવ ઓલા વાદીડા રહ્યા એને બોલાવો. પણ વાદીડા જઈને અને બાપુ પાસે જઈને પિતામાં નંદવાડા કહે છે, બાપુ બોલો શું કામ પડ્યા? અને તેથી એ પિતામાં નંદવાડો હોય ને કેવા મને કે વાદીડા તમે ખાલી મોરલી વગાડી જાણો કે કઈ બીજું જાણો? અને તેથી લાલવાદી ફૂલવાદી એટલું કીધું, બાપુ આ તો અમારા દીકરાના પેટ ભરવા આટન થઈને નાગને ઝુલાવી છે, મોરલી વગાડી છે. પણ અમારા બાપની વિદા એવી છે ને કે કોઈની દેવી હોય ને કોઈ ભૂવો હોય ને એને અમે દેવી વિનાના કરી નાખી છે. એવી અમારા પાસે વિદાવું પડી છે ભાઈ. ઓ તમારા પાસે જો એવી વિદા હોય તો મારા ગામની માલિપાર એક પાલવ સન દેવી પૂજક સન દર અજવારી બીજે દેવીને બલિ ચડાવે છે. કદાચ જો એની દેવી જમતી બંધ કરી દે અને જનાવર સની છોડાવીને કદાચ માજનની માલિપાર મેકાવી દો ને, તમે કયો નહીં મોરસા આપું ને પાઘડીઓ તમને બાંધી દો બાપ. હો શાયર રૂડો લાગે મારી નો શાયર કાઠે હસલા બેઠા એમ શાયર રૂડો લાગે. પણ શાયર ની માયા હસલા બેલી દે શાયર ખાડો બની જાય રી. કારણ આ જગ્યા માથે આજે શાયર બની ગઈ છે અને આપણે હસલા છે. આજે આપણા અહીંયા બેઠા છે ને રૂડું લાગે છે અને આપણે તો ઘડી દો ઘડીનો મહેમાન છે. આપણી વેરા આવે ને આપણા માળે છે જવું પડે છે. દેવી વિનાયક પલ દિવાય નહીં, દેવી વિનાનું એક પલ દિવાય નહીં મનના. કારણ જેને જેને દુઃખ જોયા છે નરસિંહ કાકા, જેને જેના માથે દુઃખ પડ્યા છે, આપણે તો ખાલી વાતો કરીને તો આપણે કલ્પના થાય છે. પણ જેને જેને રાતો જોઈ છે ને માથે કેવી વેરાવું પડ્યું છે. ભલા મારા આવી દેવીનો જુગન રસી રહ્યો તો હવાસો વાદેડાએ એટલું કીધું કે અમને ખાલી એનો મઠ દેખાડો. પણ ભલા મારા આવી રીતના માતાજી ભગવતી નો જુગન રસી દીધો ને પાલવ બાપા એ મંદિરની માલી પર બેઠા છે. અને જેમ ઓલા પંખીડાનો ઘેરો ઉતરે ને ભમાસો વાદીડા આવીને ઢમરો નડી ગયા. પણ એ વાદીને જોયા ને મારા બાપ પાલવ હતા ને અને માને હરખનો હમાણો. કારણ અત્યારે હમી હાઈને તણતી થયા. મુકેશ બુઆ કોક માણા આવે છે ને આનંદ થાય છે. શું કામ? એના મહેમાન નથી, એને હરખ છે કે આજ મારી ગરીબની ઝૂંપડીએ મારા બાપની દેવીનો આજ મોંઘો મહેમાન મારી લાયક થઈ છે. એને કોક દી દયાયું જાવી, એને કોક દી ઉભરો આવ્યો. આવડા મુકેશ બુઆ રાતની માલી પર કોક દી રોતા હોય. ખરેખર મારી યારે કેટલી વાર વિડીયો કોલમાં રોતા હોય છે. મને ક્યારેક ક્યારેક વાત કરતા હોય, ભાઈ મારી દેવી છે મારીથી ઉઠી છે.
મારી દેવી ને મારું દુબડું પાડ્યું નજરમાં નથી આવતું મારી રૂઠેલી ને કોળ મનાવે કરણ મારી નાગણી છે મારી નકટી વાવની મેલડી છે ને મારી રૂઠી ગઈ છે ને તો મારા મુગલા માથે આ દશા ન હોય પણ એને દયા આવી અને મારી મેલડી ભૂલી ગઈ મુગલા જગત માયા મેલી દે જગત હોય ને જાકારો દઈ દે પણ મારી મેલડી માથે વિશ્વાસ રાખ અને જો જગતની માલી પર તારું હારેલું હોય ને અને હું મેલડી એકદી જો પાછું ન દઉં ને તો તમને નકટી વાવની મને મેલડી ને મને ખોટ લાગી મારી બાબાનું જગતમાં મારું કોઈ નહીં મને માથે હાથ મેકનારી મારી માં જતી રહી પણ મારી બેલડી તું ક્યાં રૂઠી આલી નીકળી મને મારી માં મારો બાપ તો હાલી નીકળ્યો પણ મારા માથે જે હાથ મેલાની મારી નકટી વાવની મેલડી હતી મારી મેલડી રૂઠી ગઈ પણ બેટા આવડા આધોઈના શિવાડાની માલી પર 3 પાડાનું ધ્રમડું ને 52 ગજનો નેજો સરાયો છે અને મારા મુકલા આ જઈગા માથે કોઈ હાળા તળદીનું મળું આવે અને મારી નકટી વાવની મેલડીને હાથ કરશે અને બટા જો કદાચ નાગડી બનીને અને કદાચ હાળા તળદીનું મળું બેઠું ન કરું ને તો મને નકટી વાવની મેલડીને ખોજ લાગી જાય ઓ મેલડીને ખોજ લાગી જાય ઓ મારું હારેલ પાડ્યું ઓ કુજડી વાળો રાખલો મારી મારી બીચના મેરા પણ તેદી મારા બાપ પાલવજીને હરખ થયો કે આવો આવો મારી નાયત આજ મારા મહેમાન નહીં પણ આજ મારી મેલડીના મારી પારખરીના મહેમાન છો અને તેદી એ વાદળા એકલો એક સવાલ કરે છે પાલવ આ તારી દેવીની મહેમાન ગતિ કરવા તારી દેવીની નિયત લેવા નથી આવ્યા અમે તો તારી દેવીને જાસવા આવ્યા છે તારી દેવી હોય ને તો દેખાડ ને ત્યાં સંદર્ભા સાપકારિયાને મારી જોરતીની માલી પર નાખી પણ તેદી એટલો શબ્દ કાનની માલી પર પડે ને મારા બાપ પાલવના આંખની માલી પરથી દર આંખના આવડા પડવા માંડ્યા આના કરતા મને પાલવને તે મને મોત આપ્યું મારું મોત બગાડતી મારું મોત બગાડતી આના કરતા મને પાલવને મને મોત આપ્યું હોતું તો મોત કબલ કરી લે પણ આવા મારા દી નથી મન તારા વિના લો રાખતી મારા જીણા જીણા પહોળા મારા બાપની પણ તેથી મારા બાપ પાલવ એટલું કીધું વાદીરા એમ તો મારી દેવી તમને નહીં દે આ પાપી ખોડિયામાં જ્યાં લગી જીવ છે ત્યાં લગી તો મારી દેવીને તમને અડવા નહીં દઉં પણ તમારા જે લાગ છે આ છેલ્લી વાર મારી દેવીને મને કડુકો ખવડાવી લેવા દે આ છેલ્લી વાર મને દેવીને કડુકો મને ખવડાવી લેવા દે પછી તમારા લાગ હશે ને મારી દેવી હશે તો પૂરા કરશે પણ બધાય આત્મા હોય ને હરખા ન હોય કોક દયાળુ હોય એ વાદળાની માલ પરથી એક દયા ઉપજન થઈ ગઈ જાવ કાઈ વાંધો નહીં પાલવ તારી દેવી તાર જમાડવી છે ને જમાડીને હવાર પડે એટલે મેં પાછા આવશે પણ ભલા માળા મધરી રાતે
મારો બાપ પાલો પેટલીની માલી પર જઈને અને લોહીના આંસુને રોવા બેઠો પડ્યો. બરોદડી બની બરોદડી બની મારું દુબળું પાડ્યું તે મને ઢૂંઢી બની મારો રાતનો બુટી કણું મારા બાપ પાલવની પણ કેદી એ ખાડિયા તિરસુલની માલી પરથી મારી દેવીએ જવાબ કર્યો, પાલાવ બેટા તારો ધણી હું બેઠી છું, હું જેલાવડી પારખડી બેઠી છું અને તારો હવારનો દલ ઉગે ને મારે આવડો કણુકો ખાવો નથી પણ હવારનો દલ ઉગે અને બટા જો વાદીડા આવે ને વાદીડાની જો વિદાઉ જો પૂરી ન કરી દઉં અને વાદ જો પૂરો થવા દઉં ને તો મને દાદા પાલો વિખારી દે મને ખોટ લાગી જાય ઓ લાગી જાય ઓ. હવારનો દલ ઉગણ હવાસો વાદીડા પાછા આવીને ઉભા રહ્યા વાદીડા વાદીડા હોય કેવા મને પાલાવ તારી દેવીને તે મોટી કણુકો ખવડાવી લીધી અને તેદી દાદા પાલવ એટલું કેવા મને ભાઈ મારી દેવીએ ના પાડી દીધી મારે ખાવું નથી પણ તમારા લાગ હોય ને મને દેખાડો જો મારી ગરીબની દેવી છે મારી ભિખારી તમારા લાગ છે ને પૂરા કરશે. અને તેદી વાદીડાએ એટલું કીધું કે પાલવ હવાસે સિંહ ઓગારી હવાસે સિંહ ઓગારીને કદાચ જો તારા ભાગલે તારી દેવી હોય ને તોય હવાસે સિંહ પી જાય ને તમે વાદીડા પી જાય બાપ. અને તેદી સુરજીભાઈ આંખની માલ પરથી સોતારા આહુણા જાવા મહિના મારા બાપ પાલવ ને દેવ મારી દેવી માથે ઓળતો થયો જોઈ ગયો મારો ભાઈઓ નથી હગા નથી જગતમાં મારું કોઈ નથી. અને તેદી મારી જેલાવડી મારી પારખડી એટલું બોલ્યું પાલવ બટા દુબળો શું બની ગયો છું ઈ હવાસે સિંહું છે ને તારા મુખે માડ અને બટા તું પીન જો વાદેડાના પેટની માલી પર જમાવી નો દઉં તો આજ મને જેલાવડી મને પારખડીને ખોટ લાગી જાય ઓ પારખડીને ખોટ લાગી જાય ઓ. સસ્તો નુવાણાની માલી પર મારી જેલાવડી મારી પારખડી મારા બાપ પાલવના મુખે આવીને હવાસે સિંહું પી ગઈ એ વાદીડાના પેટની માલી પર જમાવી દીધું ને પણ એ વાદીડા હતા ને વાતો કરવા મહિને કે આને કઈક આની દેવી માથે ભરોસો છે આની દેવી છે પણ હાલો આને લઈ લ્યો આપણા ગામના ચોરે આયા તો એની દેવી છે એટલે આપણી વિદા નહીં હાલે. પણ તેદી ચોરાની માલિક પર જઈ ત્યારે ભલા માણસ એક ખાલી હવાસો વાદીડા ને બાપ પાલવ નતા 4-5 ગામના માણા ભેગા થઈ ગયા હતા કે હાલો ઓલા પાલણી ગામની માલિક પર વાદ બનાડો છે. વાદીડા સહિત દાદા પાલવની દેવી જાસવા આવ્યા છે જોવી તો ખરા. પણ ગામના ચોરાની માલિક પર હવાસો વાદીડા ફેરો મારા બાપ પાલવને એકલા ઉભા રાખ્યા હતા. અને તેથી વાદીડાએ કીધું હતું કે પાલવ તારી દેવી હોય ને તો કુંભારના ઘરેથી કાચો ત્રાગ ને કાચું માટલું લઈ આવી અને કાચો ત્રાગ ને કાચું માટલું લઈને ગામના ઝાપે જે પાણી કૂવો છે
અને કુવાની માલી પરથી જો પાણી ભરી અને હવાસો વાદીડાને પાઈ દે ને તો તારી દેવી હાથી નહીં કે રે અને વાદીડા અમારી વીડાથી ખાઈ ગઈ બાપ હે સૌદીભાઈ ઈ કાચું માટલું ને કાચો ત્રાગ હતો પણ જે મારા બાપ પાલવનો મારી દેવી માથે જે વિશ્વાસ ભરોસો હતો ને ઈ હાચો કાકો હતો કાચું માટલું અને કાચો ત્રાગ હતો પણ મારા દાદા જે પાલવનો જે તાર હતો ને મારી દેવી માથે ઈ હાચો હતો અને તેથી મારા બાપ પાલવના મુખે આવીને મારી દેવી બોલી કે જાવ જાવ વાદીડા કાચો ત્રાગ ને કાચું માટલું લેવું કદાચ મારા પાલવના હાથેથી કદાચ જો હવાસો ડંગી નહીં પણ આખા ગામને જો પાણી ન પાઉં તો મને ગરીબ ભિખારીની દેવીને મને ખોટ લાગી જાય દેવીને મને ખોટ લાગી જાય વાદળા હતા ને વિચારમાં પડી ગયા કે હવે આને મારે દેવી આના પાયે દેવી છે આપણી વિડા હાલતી નથી પણ એક કામ કરે મારણિયતની માલી પર 3 લાખ બંધાણા છે એક સિંહાનું એક પાણીનું અને ત્રીજું હતું ને મારણિયતની ગામની માલી પર હજી તળાવ છે તળાવની માલી પર પોટલા નાખ્યા હતા અને વાદળાએ એટલું કીધું કાઈ વાંધો નહીં છેલ્લો લાખ મારા બાપ પાલવને એટલું કીધું કે પાલવ એક તારું પોટલું ને એક અમારું વાદળાનું પોટલું તળાવની માલી પર નાખી દે અને જે તરી અને કાંઠે આવતું રહે આ જંગ જીતી ગયા બાપ પણ તેથી એ રાત ભાંગીને મધરી રાતનો ગજરો બની ગયો મેં હમણાં કીધું ને કે આ બધા આફડા છે આને કોઈ ટકોરો વાળું છે મુકેશ હુઆજી રાત ભાગીને મધરી રાતનો ગજરો બન્યો ને તેથી હળવદની માલી પાર અમારા જે ભાણેજ પણસાડા હાય અને દાદા દૂધમલ ઈ ડાકલી વગાડતા હતા પોતાના જજમાનની માલી પાર અને 12 વર્ષથી જે જોડિયું ધૂણતું હતું પણ એ જોડિયું ધૂણીને જવાબ નતું દેતું અને મધરી રાતે અહીંયા જઈને અને મારા બાપ પાલવની દેવી જોડિયાના મુખે ખમા ખમા ખમાના પડકારા ખાવા મહિના બાપ હો મારો દાદો દૂધ બલ બોલે બરલા દાદા દૂધમલ બોલવા મહિના કે 12 વર્ષથી આ જોડિયું બોલતું નતું અત્યારે ખમા ખમા બોલે છે ખમા કોણ કહે છે અને તેથી ઈ મારી પારખરી આવીને ઊભી રહી હતી મારા દૂધમલ હાલું તારી મોહરી કહું છું અને તને તેડવા આવીશું તારા મામા માથે વેરાવું પડીશ મારણીયતની માલી પર તારા મામાને એકલ ઘેરી લીધો છે મને ટકોરો મારે ને હું જગતમાં કોઈ નથી પણ તેથી દૂધમલ બાપા હતા ને કેવા કે મળી મને કેમ ભરોસો થાય કે મારા મામા માથે વેડાયું પડી છે મારી મોહારી છે મને તેડવા આવી છે પણ મને આ 12 વર્ષથી આ જોડિયું ધૂણે છે અને તેથી મારી પારખરી બોલી મારા દૂધમલ કદાચ વાડની ચોટલી બાંધી અને ઢોલનો ઘા કર અને બટા જો રૂવાડે જો જોડિયું રેવા દઉં તો મને પારખરીને ખાધું ભોજ લાગી જાય ઓ ખાધું ભોજ લાગી જાય ઓ બદરી રાતે હોમરાની ડોહલી બની આવી ઊભી વરલાતા મારો બાપ દૂધ મલહાલી નીકળો હળવદની બજાર મારી
પણ મારો બાપ દૂધમલ હોય ને કેવા મને પડી આ તો વન વગડો મતરી રાત છે ને કદાચ હળવદનું તો મારી જાગતું મહાણીઓ ભૂતડા જીવતા લાવ ખાવ કરે છે અને અહીંયા કેમ જાવ મને મારી અહીંયા જાવ તો મને ભરખી જાય અને તેથી મારી પારખની બોલી મારા બાપ પાલવની દેવ મારા દૂધમાલ કદાચ હળવદનું મહાણ છે ને અને હળવદના સંસારની માલી પર પોતાને જમણા પગનું ઠેબું માર અને કદાચ જાગતું મહાણિયું છે જો હુડું નો કરી નાખું ને મને પારખરીને ફોજ લાગી જાય ઓ પારખરીને ફોજ લાગી જાય ઓ પણ આયા તો હવાનો દલ ઉગ્યો હવાસો વાદળા ને મારા બાપ પાલવ છે ને કહેવાય તરાવના માલી પર ઉભા છે પણ એક ફોટો દાદા પાલવનું એક ફોટો હવાસો વાદળાનું જલ તરાવની માલી પર નાખી દીધું વાદળા એળદડા દાડા ખા કરવા મહિના બરડા વાદળા હતા ને એના ઝોરકાની માલી પરથી અડદના દાણા જે મંત્રેલા હતા ને મુઠ્ઠુના ઘા કરવા માંડ્યા અને દી હતો ને દી ની રાત કરી નાખી અને દાદા પાલોનો પોટકો હતો ને તળિયે બેહાડી દીધો પણ મારો બાપ દૂધમાં એમ કહેવાય તળાવની માલી પર ઉભા રહ્યા ને મારો બાપ પાલો નમડ્યો પણ દૂધમલ બાપાના આંખની માલી પરથી દળ 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 આહુડા પડવા મેને કાહે કરી મારા બાબાના મન મોટા તેરા થવા નો દીધા મારા બાબાના મન મોટા મેરા થવા નો દીધા મારા બાબાને કમોતે મારવા દેખી હતી અરે મારા મામા હારે મને મોઢા બેરાઈ નો થવા દીધા અને તારે આવું કરું તું તો મને જઈગા માથે તારે લાવવું હતો દેવા દે મેરી દેવી મારો રાખડો દડી પટીશ દેવરીલા પણ કેદી મારી દેવી આવી દીધી મારા દૂધમાં બટા આ તારા ભૂતડી ડાકલીના ત્રણ ટકોરા માય આ ભૂતડી ડાકલીના ત્રણ ટકોરા માર અને આવડા મારો પાલો છે ને રોવાડા જો બેઠી થાવ અને ભલા મારા તળાવ છે સવરની માલી પર જળ છે ને જળની માલી પર હાથ બોડે અને 10 આંગળે જોઈત કરું અને વાદીડાને જો પછાડીને મારું નહીં ને તો મને આ પારખની મને જેલાવડીને ખોટ લાગી જાય ઓ જેલાવડીને ખોટ લાગી જાય ઓ જેલાવડીને ખોટ લાગી જાય ઓ પાલવના મુખ્ય આવી ઉભી રે ખબા ખબા મરીના ત્યાં મરી જાય બિના દુઈના દુખ મને દેવી ને હોય મારી ના દેવી મારા બાપ દૂધમાં એમ કહે ડાકલીનો ટકોરો માર્યો મારા બાપ પાલવના મુખ્ય આવી ખમાના પડકતા થવા બેના અને એટલું કીધું કે મારા પાલવ આ તળાવ છે તળાવની માલી પર જે જલ છે જલ કહેતા પાણી અને પાણીની માલી પર 10 આંગણા છે બોર અને 10 આંગણાની માલી પર જોઈત કરું અને રાત કરી નાખીને રાતનો દી કરી નાખું જો કદાચ વાદીડા જો મારું નહીં તો આજ મને પાલવની દેવીને મને ખોટ લાગી જશે બાપ ઓ દેદી રાત હતી એનો દી કરી નાખ્યો
અને હવાસો વાદીડાની મારી પરથી વાદીડા મરવા મહિના ઉપાય પણ વાદળું હતી ને માથાના કેસ ઉતારી મારા બાપ પાલવના પગની બાલી પર નાખવા રેવા દે મારી દેવી રેવા દે મારો માળો વિખાડો મારી દેવી જેથી એ વાદળું પોતાના કેસ घेता વાળ ખેતી અને બાપ પાલોના પગની માલિક પર જેથી નાખવા માંડી કે દાદા આ તમારી દેવી છે ને પાછી વાડી લ્યો અમારા વાદીડા છે અમારો માળો વિખાવા બેઠો અને તેથી એ હવાસો કઈડી હતી ને હવાસો કઈડી લઈને અને એટલું કીધું તું કે બાપ ક્યાંય દેવી દેવસ્થાન હોય ને કોઈ ભગવતી માતાજીનું નામ લેતા હોય ને ત્યાં કોઈ દી વાદ ન માનતા અને હાલની માલિપા હજી કોઈ વાદીડો કોઈ વાજો અને કોઈ હવાસો દુનિયાની માલિપા ભલા મારા કોઈ કારણ હોય ને અને અમારા કુળની માલિપા સોદીભાઈ મારણીય થાયખના હોય ને અને મારી પારખરી એટલું કહે છે કે ભુવા હોય તો ભલે ન હોય તો ભલે પણ મારું મારણીય કુળનું કદાચ 6 મહિનાનો દીકરો હોય ને બેટા અને જોડિયું હોય ને જોડિયાને કદાચ ઢોલનો ઘા કરે ને કદાચ જો દુનિયાની પત્તાની માલિક પર નો પહોંચાડી દઉં ને મને પારખરીને કોઈ લાગી જાય ઓ પારખરીને કોઈ લાગી જાય ઓ ફૂલબાઈની બેલડી મારી 85 ના દુગ દાડવાનું ધર્મ મારી ફૂલબાઈની બેલડી કેવા મારા બગડિયા હું ફૂલબાઈની મેલડી હું જડ પર નાગણી કેવો અને 85 ના દુગ દાડવે કોઈ ગાંડા હોય કોઈ નવાજ હોય ભાઈ મારી મેલડી તો ઈ 85 ના જોગ દાડવે બેઠી છે ને અને મારી મેલડી તો એટલું કે ગાંડા હોય અને કોઈ હાકરે બાંધેલા હોય કદાચ મારી લીમડાની ડાળથી ખવડાવી દે અને કદાચ ગાંડા હોય ને જો હાજા નો કરો મને ફૂલબાઈ ડોશીની મેલડીને ભોજ લાગી જાય ઓ મેલડીને ભોજ લાગી જાય ઓ મારી ઘડી ગડી લાવનારી મારી કુડા કડિયાની લાગણી મારી મેલડી કદાચ આવડો અમારો પંચ છે ને અને મારી ફૂલબાઈ ડોશીની મેલડી માથે ભરોસો રાખે અને જેમ કદાચ દુનિયાની મારી પર આહાડી મહિને મોરલો કડા માંડે જો કડા ન માંડું તો મને ફૂલબાઈ ડોશીની મને મેલડીને ફૂલ લાગ્યો મારી રાખમાંથી રાજા તો મારી મેલડી કરી દે રાખમાંથી રાજા મેલડી કરી દે કારણ કે રાખ હોય રાખમાંથી રાજા સંજીભાઈ મારી મેલડી કરી દે કારણ દુનિયામાં નરસિંહ કાકા માતાજીનો બાનાધારી ભૂવો કરીને એટલે એ નો આવડો હોય ને ગતિની રતિને કાંઈ ખબર પડતી ન હોય પણ પછી માતાજીનું બાનું આવે
માતાજીનું બાનું આવે એટલે 5-25 ગામની માલી પર ઓળખાણ થાય અને પછી એને આવડત આવે. રતિ હોય તો ગતિ મળે, રતિ હોય ને તો ગતિ એને મળે, પણ એને ગતિ મળે ને એટલે પછી ગતિ ન મળે ત્યાં લગી મેલડી કરતો હોય કે આ મેલડીએ કર્યું. પછી 5 ગામની માલી પર વાતો થવા મને કે ફલાણો ભૂવો અને ફલાણા ભૂવાની માતાની વાત ન થાય. પછી ઓલી ડેટકી ફૂલાય ને ફૂલાવા મને. હા, અને પછી પોતાનું ગર્વ અને અભિમાન આવે કે આ મેલડીએ નહીં મેં કરી બતાવી. તેથી પાછી મારી મેલડી કહેશું કે બાપ એ ઈ તો હાથમાં વાજ બોલી ઓલા ભિખારી ભોળે અને ભીખ મંગાવે, મેલડી મંગાવે, મેલડી મંગાવે. કોઈ કાબરું દેનો કિલો, કોઈ પાડે બાજના અને ભૂતિયો વડલો, કોઈ જાજુલી જાપડી, કોઈ મુરિયો કહાણી મને મેલડીને દેખાડે. અને તારા 84 ના ખાતા હોય ને અને બટાજો પિયાલામાં ઓગારીને પી નો હાલી જાવ તો આજ મને મેલડીને ખોટ લાગે હો, મેલડીને ખોટ લાગે હો, ખોટ લાગે હો. મારી લાજણનું રૂપ લીધું, મેલડીએ લાજણનું રૂપ લીધું, રૂપ લીધું.